નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. હવે બાળકોની પરીક્ષાઓ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કેટલાક બાળકો પરીક્ષાથી ડરી પણ રહ્યા છે, કેટલાક બાળકો વાંચે છે તે પણ ભૂલી જાય છે, તો કેટલાક બાળકોને વાંચેલું યાદ પણ નથી રહેતું. સાથે સાથે ઘણીવાર બાળકોને તે પણ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે બધી તૈયારીઓ કરેલી હોય છે, બધું જ પરીક્ષાનું વાંચન કરેલું હોય છે, પરંતુ જ્યારે પેપર હાથમાં આવે છે ત્યારે બાળક બધું ભૂલી જાય છે, બાળક નર્વસ થઈ જાય છે, બાળક ડરી જાય છે. તો આ બધાનું જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ ઉપાય ખરો, તો આપણે આજે પરીક્ષામાં લગતા ડરને દૂર કરવા માટે અને સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની મદદથી ભણવામાં બાળક હોશિયાર બને તે ઉપાયો હું આજે તમને જણાવીશ. તો સૌ પ્રથમ પરીક્ષાનો ડરને દૂર કરવા માટેના જો વિશેષ ઉપાયની વાત કરીએ તો જ્યારે પણ આપણી જે બુદ્ધિ જે છે તેને બુધ ગ્રહો સાથે સંબોધવામાં આવે છે અને સાથે સાથે વિદ્યાના જે દેવી જે છે તે માતા સરસ્વતી દેવી છે, માટે દરેક બાળકને સરસ્વતી આરાધના કરવી જોઈએ. સાથે સાથે મેડિટેશન, પ્રાણાયામ વગેરે જેવી કેટલીક આદતોથી બાળકનું જે છે કોન્ફિડન્સ લેવલ ખૂબ જ વધે છે, તેનું ફોકસ વધે છે, જેના કારણે બાળક જે નર્વસ થઈ જાય છે, જે બાળક ડરી જાય છે, તેને યાદ નથી રહેતું, તે તમામ પ્રકારની સમસ્યામાંથી બાળકને ખૂબ જ સરસ સોલ્યુશન પ્રાપ્ત થાય છે. ત્યારે સરસ્વતી માતાની આરાધના કરતી વખતે બાળકે સર્વપ્રથમ સવારે નાહી ધોઈને પોતે એક સ્વચ્છ આસન ઉપર બિરાજમાન થવાનું છે. માતા સરસ્વતી સમક્ષ તેણે એક દીવો પ્રજ્વલિત કરવાનો છે અને માતા સરસ્વતીનો જે મંત્ર છે ઓમ એમ સરસ્વતી નમઃ, આ મંત્રની 108 વાર માળા કરાવવી જોઈએ. આ ઉપાયથી બાળકને સરસ્વતી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. સાથે સાથે સરસ્વતી માતાના આશીર્વાદથી બાળકની બુદ્ધિ જે છે તે ખૂબ જ સારી એક્ટિવ થશે, તે સજાગ્ર બનશે, તેની અંદર ફોકસ લેવલ, કોન્ફિડન્ટ લેવલ ખૂબ જ સારા પ્રમાણમાં વધતું જોવા મળશે. સાથે સાથે તેનું મન, તેનું ચિત્ત જે છે તે પણ શાંત થશે. બાળક પોતાના કાર્યમાં જે ખૂબ જ ઝડપથી કરતો હોય, ઉતાવળે કોઈ કાર્ય બગાડી દેતો હોય, તો માતા સરસ્વતી દેવીના બીજ મંત્ર એમ મંત્રની જો માત્ર બાળક માળા કરે છે તો પણ બાળકને વિશેષ રીતે લાભ થાય છે. ઘણીવાર કોઈ બાળક ખૂબ જ જિદ્દી હોય છે, માતા પિતાના વારંવાર કહેવા છતાં પણ તે વાંચન નથી કરતું, સારી આદતો નથી કેળવતું, તેને પરીક્ષાની તૈયારીઓનું સેજ પણ ભાન નથી હોતું, તે કોઈ પણ દિવસ વાંચવા પણ નથી બેસતો, તેના કારણે ઘણા મા બાપ ખૂબ જ ચિંતામાં મુકાઈ જતા હોય છે. ત્યારે વિશેષ રીતે જ્યોતિષની દ્રષ્ટિએ ઉપાય કરવાથી બાળકને ત્વરિત તેની દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મળે છે. ત્યારે જેમ કે જે રાહુ ગ્રહ જે છે તે બાળકના મન ઉપર જ્યારે હાવી થઈ જાય છે ત્યારે બાળક ચીડચીડું બની જાય છે, બાળક જિદ્દી કરતું થઈ જાય છે, કોઈની પણ મોટાઓનું માન નથી રાખતું, તેમની સામે બોલી દે છે કે પછી કોઈ પણ રીતે તે બાળક કોઈની વાત નથી માનતું. ત્યારે તે બાળકને ગળામાં ચાંદીમાં અથવા તો એક કાળા દોરામાં તમારે તેની ચેનમાં એક હાથીનું પેન્ડલ પહેરાવવાનું છે. આ હાથીનું પેન્ડલ જો તમે બાળકને પહેરાવશો તો બાળકને રાહુ સંબંધિત જે સમસ્યા છે તે દૂર થાય છે, કારણ કે હાથી જે છે તેને રાહુ સંબંધિત સમસ્યાના નિવારણ માટે પહેરવામાં આવે છે. સાથે સાથે જો કોઈ બાળક નાનું છે, તેના સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું પેન્ડન્ટ કે કોઈ પણ દોરો અલાઉડ નથી, તો તેવી સમસ્યાઓના નિવારણ માટે પણ તમારે એક સફેદ કલરનો સ્વચ્છ કોટનનો રૂમાલ લેવાનો છે અને તેમાં તમારે આ ચાંદીનો હાથીનું જે પેન્ડલ છે અથવા તો હાથી જે છે તે તમારે બાંધી દેવાનો છે અને ત્યારબાદ તે કપડું ચાંદીના હાથીના પેન્ડલ સાથે બાળકની બેગમાં રાખી દેવાનું છે અથવા તો બાળકની બેગમાં સિલાઈ કરી દેવાનું છે. જો આ ઉપાય કરવામાં આવે તો પણ તમે જોશો કે તમારું બાળક ભણવામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, તેનું મન શાંત થઈ રહ્યું છે, તે ભણવામાં તેની બુદ્ધિ જે છે તે એકાગ્ર થઈ રહી છે અને ખૂબ જ ભણવામાં બાળક હોશિયાર થતું જાય છે. ભણવાની સાથે સાથે વિશેષ રીતે જો આપણે આપણા ઘરનું વાસ્તુ મુજબ પણ જો જોવા જઈએ તો બાળકને બની શકે તો તમારે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં બેસાડીને તેને ભણાવવું જોઈએ, કારણ કે પૂર્વ દિશા અને ઉત્તર દિશા ખૂબ જ સકારાત્મક એટલે કે પોઝિટિવ દિશા છે.
તે તરફ બાળક મુખ રાખીને જો ભણવા બેસે છે તો ચોક્કસથી બાળકની જે ભણવાનું જે તેજ છે તેમાં વધારો થાય છે, તેની બુદ્ધિમાં વધારો થાય છે, તેને ભણેલું યાદ રહે છે. માટે કોઈ પણ એવી દક્ષિણ દિશા કે પછી પશ્ચિમ દિશા કે પછી વાસ્તુને અનુરૂપ ન હોય તેવી દિશામાં બાળકને ન બેસાડવું જોઈએ. વિશેષ રીતે તમારે જે બાળક જે છે તેના ભોજનનો પણ વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ. બની શકે તો તમારે પરીક્ષાના સમયે બાળકને હલકો ફૂલકો ખોરાક આપવો જોઈએ. ઘરનો રાંધેલો તાજો ખોરાક જ બાળકને ખવડાવવો જોઈએ. કોઈ પણ બહારના એવા પેકેટ્સ કે બહારનું કોઈ પણ એવું હેવી ભોજન બાળકને ન આપવું જોઈએ. જો તેનું સ્વાસ્થ્ય સારું હશે તો જરૂરથી તે ભણવામાં ધ્યાન લગાવી શકશે, ભણવામાં આગળ વાંચી પણ શકશે. માટે બની શકે તો તેને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપવો જોઈએ. તેને હળવેથી પાચન થઈ જાય તેવો સુપાચ્ય ખોરાક તેને આપવાથી બાળકનું મન પણ પ્રફુલ્લિત રહે છે, તેનું આરોગ્ય પણ સારું રહે છે અને ભણવા ગણવામાં પણ તેનું ધ્યાન રહે છે. જે બાળકને ભણવામાં ફોકસ નથી રહેતું, વારંવાર તેનું ધ્યાન ભટક કરે છે, બાળક યોગ્ય રીતે વાંચી નથી શકતું, તો પણ આ પ્રકારના બાળકોને તમારે એક દીવાની જ્યોતની સમક્ષ અડધો કલાક બેસાડવું જોઈએ. જો બાળક અડધો કલાક નથી બેસતું તો મિનિમમ તેને 15 મિનિટ એક દીવાની જ્યોતની સમક્ષ તેને બેસાડવો જોઈએ અને તે દીવાને તાકીને તે બાળકને જોવાનું કહેવું જોઈએ. જો આ નિયમિત બાળકના ઉપાય કરવામાં આવે તો આ વિદ્યા, જેને ત્રાટક વિદ્યા તો કહેવામાં આવે જ છે, પરંતુ આ વિદ્યા એટલે કે આ ઉપાય કરવાથી બાળકના ભણવામાં ખૂબ જ મન લાગશે, તેનું ફોકસ લેવલ વધશે, કોન્સન્ટ્રેશન પાવર તેનામાં વધશે. એટલે જે જીદના કારણે બાળક ભણતું નથી કે પછી તેનું ધ્યાન વારંવાર ભટક કરે છે, તો આ ઉપાય કરવાથી તે બાળકને વિશેષ રીતે લાભ થશે. સાથે સાથે બાળકના રૂમમાં પણ તમારે કોઈ પણ એક સારી સુગંધ, કોઈ પણ એવો ધૂપ, અગરબત્તી વગેરે જેવી સ્મેલ કરવી જોઈએ, જેના કારણે પણ બાળકનું મન જે છે તે શાંત બને. ના હોય તો તમારે ખૂબ જ તાજા એવા થોડા પુષ્પ જે છે તમારે તે બાળકના જે ભણવાનું ટેબલ છે તેની ઉપર રાખવા જોઈએ. સાથે સાથે માતા સરસ્વતી દેવીનો એક ફોટો રાખવો જોઈએ અને ઉગતા સૂર્યની પ્રતિમા બાળકના રૂમના પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. જો વિશેષ રીતે આ ઉપાય કરવામાં આવે તો પણ બાળકનું મન પ્રફુલ્લિત રહે છે, મન શાંત રહે છે અને સાથે સાથે ભણવા ગણવામાં પણ તેનું મન લાગે છે. જ્યારે પણ બાળકને વારંવાર કોઈ કારણસર ભણવામાં ધ્યાન નથી લાગતું કે પછી તેને કોઈ પ્રકારનો ડર લાગી રહ્યો છે, દરેક બાળકને હનુમાનજીનો વિશેષ રીતે હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ. જો બાળક હનુમાન ચાલીસાનું પઠન નથી કરી શકતું તો હનુમાન ચાલીસાની આ પંક્તિ, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરેહુ કલેશ વિકાર. હનુમાન ચાલીસાની આ પંક્તિ પણ જો નિયમિત બાળક વાંચે છે, 11 વખત કે 108 વખત તેનું પઠન કરે છે, તો વ્યક્તિ જે બાળક જે છે તેની બુદ્ધિમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે, બાળકને ભણેલું પણ યાદ રહે છે. હનુમાનજીની ભક્તિ કરવાથી તેની અંદરનો જે ડર છે, જે વારંવાર જે તે નર્વસ થઈ જાય છે, તે તમામ પ્રકારની તકલીફો દૂર થાય છે. માટે હનુમાન ચાલીસાનું પઠન કરવું અથવા તો હનુમાનજીના ચાલીસાની આ પંક્તિનું પઠન કરવાથી પણ તે બાળકને વિશેષ રીતે લાભ થશે. તો વિશેષ રીતે પરીક્ષાઓ આવી રહી છે, આ ઉપાયો કરીને તમે પણ તમારા બાળકને મદદરૂપ થાઓ. બાળકને થોડા સમયાંતરે તમે તેની સાથે વાતચીત કરો, તેને પ્રેમથી તેની પાસે બેસીને તેના જો કોઈ ડાઉટ્સ છે કે તેને કોઈ સમસ્યા આવી રહી હોય તો તે સમસ્યાનું સમાધાન તમે કરો. માતા પિતા જે છે તે સૌ પ્રથમ બાળકનો પહેલો મિત્ર છે, માટે બાળકની જે પણ હરકતો છે તેના ઉપર તેનું ધ્યાન વિશેષ રીતે રાખવું જોઈએ અને ત્યારબાદ બાળકના મિત્ર બનીને તેની દરેક સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.